टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। કહેવાય છે કે આતંકનો કોઈ ધર્મ નથી હોતો, પણ દરેક પકડાનારા આતંકીઓનો ધર્મ એક જ હોય છે। ગુજરાતમાં કે દેશમાં અત્યાર સુધી જેટલા પણ આતંકવાદીઓ ઝડપાયા છે તેમનો ધર્મ એક જ રહ્યો છે, અને હજુ પણ જે આતંકીઓ ઝડપાઈ રહ્યા છે તેમનો ધર્મ એ જ છે। તેવામાં એટીએસે અગાઉ સિદ્ધપુર અને પાલનપુરથી ઝડપાયેલા 8 આતંકવાદીઓની તપાસ તેજ કરી છે। એટીએસે 5 જેટલા સાક્ષીઓની પૂછપરછ કરી, પરંતુ સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે સિદ્ધપુર અને પાલનપુર જેવા નાના શહેરોના યુવાનોને કોણ આતંકવાદી બનાવી રહ્યું છે। એક ભારતીય તરીકે આપણને સૌને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા મિસાઇલ મેન પર હંમેશા ગર્વ રહેશે, પણ જે લોકો પોતાની અંદર આતંકના નાપાક મનસૂબા પાડી રહ્યા છે તેવા ગદ્દારોને આ દેશ ક્યારેય માફ નહીં કરે। આવા ગદ્દારો આજકાલ હવે દેશની અંદર જ પેદા થઈ રહ્યા છે, તે પણ સિદ્ધપુર અને પાલનપુર જેવા નાના શહેરોની અંદર। જે ઉંમરે યુવાનો દેશ સેવાના સપના જુએ છે તે ઉંમરે તેમને રાષ્ટ્રદ્રોહી કોણ બનાવી રહ્યું છે? કોણ છે જે 21થી 25 વર્ષના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે? આ સવાલો થવા સ્વાભાવિક છે, કેમ કે એટીએસે સિદ્ધપુરમાં ધામા નાખ્યા છે। અગાઉ પકડાયેલા આતંકવાદીઓની તપાસ દરમિયાન ગુજરાત એટીએસની ટીમે સિદ્ધપુરમાં તપાસ તેજ કરી। સિદ્ધપુરમાં 5 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી। આ પહેલાં સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકવાદી ઝડપાયો હતો, જ્યારે મૂળ ગુજરાતનો અનેક આતંકી મધ્યપ્રદેશના દેવાસથી ઝડપાયો હતો। આ બધાની વચ્ચે તમે જોશો તો પાટણ, સિદ્ધપુર અને પાલનપુર જેવા શહેરોમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે। જેના આંકડા જોશો તો તમને ખ્યાલ આવશે કે જિયોગ્રાફી અને ડેમોગ્રાફી કેવી રીતે બદલાઈ રહી છે। વાત કરીએ પાટણની, તો પાટણમાં વર્ષ 2001માં કુલ 1.12 લાખની વસ્તી હતી, જેમાં મુસ્લિમ વસ્તી 12,700 એટલે કે 11.35% હતી, જ્યારે વર્ષ 2026માં કુલ વસ્તી અંદાજે 1.90 લાખ થઈ છે, જેમાં મુસ્લિમોની વસ્તી અંદાજે 30,000 જેટલી થઈ છે। ટકાવારી પ્રમાણે 15.79% મુસ્લિમ પાટણમાં વસવાટ કરે છે। સિદ્ધપુરની વાત કરીએ તો વર્ષ 2001માં 53,581 લોકોની વસ્તી હતી, જેમાં 9,000 એટલે કે 16.80% મુસ્લિમ વસ્તી હતી, જ્યારે વર્ષ 2026માં કુલ વસ્તી અંદાજે 90,000ની આસપાસ છે, જેમાં મુસ્લિમોની વસ્તી અંદાજે 16,000 છે। ટકાવારી પ્રમાણે મુસ્લિમોની વસ્તી 17.77% છે। તેવી જ રીતે પાલનપુરમાં વર્ષ 2001માં કુલ વસ્તી 1,22,300 હતી, જેમાં 22,500 મુસ્લિમ હતા। ટકાવારી પ્રમાણે 18.40% મુસ્લિમ હતા, જ્યારે વર્ષ 2026માં કુલ વસ્તી અંદાજે 2.10 લાખ થઈ, જેમાં મુસ્લિમોની સંખ્યા અંદાજે 40,000 છે। ટકાવારી પ્રમાણે અંદાજે 19.4% મુસ્લિમ છે। આ આંકડા સૂચવે છે કે મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે, સામે હિન્દુઓની વસ્તીમાં પણ વધારો થયો છે, પરંતુ મુસ્લિમ યુવાનો આજે આતંકની ચુંગાલમાં ફસાઈ જઈ રહ્યા છે। ચિંતાનો વિષય એ છે કે આ યુવાનો જાતે જ આતંકનો માર્ગ પસંદ કરી રહ્યા છે। તમે વિચારો કે સિદ્ધપુર જેવા શાંત અને નાના શહેરનું નામ જ્યારે જૈશે મોહમ્મદ જેવા આતંકી સંગઠન અને પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાય તે કેવી રીતની ગંભીર બાબત છે। આ ઘટના આપણને અંદરથી હચમચાવી દે તેવી છે। સવાલ એ નથી કે આરોપી કોણ છે, સવાલ એ છે કે તમારા સમાજના યુવાનો સુધી આવી ઝેરી વિચારધારા પહોંચી કેવી રીતે? કોણ તેને એ રસ્તે ધોકેલી રહ્યું છે? અને જ્યારે આ યુવાનો ધીમે ધીમે રસ્તો ભટકી રહ્યા હતા ત્યારે સમાજના આગેવાનો, ધર્મગુરુઓ, શિક્ષકો અને વડીલો શું કરી રહ્યા હતા?
તમે ધ્યાન ન આપ્યું તેનું પરિણામ આજે તમારી સામે છે. સમાજમાં થોડા લોકોની ભૂલનો ભોગ આખો સમાજ બને છે. આજે જો થોડા યુવાનોની કરતૂતોને કારણે આખા સમાજને શંકાની નજરે જોવામાં આવે તો સૌથી વધુ નુકસાન મુસ્લિમ સમુદાયના નિર્દોષ લોકોનું જ થાય. આ સ્થિતિ તમારા સમુદાય માટે ગૌરવની નહીં પણ ગંભીર ચિંતાની છે. આજના યુવાનો મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં જીવે છે. દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વ્યક્તિ તેમના સુધી પહોંચી શકે છે. આતંકી સંગઠનો પણ હવે બંદૂકથી નહીં પરંતુ મોબાઈલની સ્ક્રીનથી યુવાનોના મનમાં ઝેર ગોળવાનો સતત પ્રયત્ન કરે છે. જો સમાજ જાગૃત નહીં રહે તો મુસ્લિમ સમાજ માટે આવતીકાલ વધુ ઘાતક સાબિત થશે. દેશપ્રેમ કોઈ એક ધર્મની મિલકત નથી. દરેક ધર્મ દેશ પ્રત્યે વફાદારી, શાંતિ અને માનવતાનો જ સંદેશ આપે છે. તેથી દેશ વિરોધી વિચારધારા, આતંકવાદ અને પાકિસ્તાન સમર્થિત કોઈ પણ પ્રવૃત્તિને સમાજમાં કોઈ સ્થાન નથી. હજુ અમે કહીએ છીએ કે સિદ્ધપુરની આ ઘટના એક સંકેત છે અને આ સંકેતને અવગણવાના બદલે ગંભીરતાથી વિચાર કરજો. તમારા બાળકોને પેન પકડાવતા શીખવાડજો તો સારું રહેશે. તમારા બાળકોને મદ્રેસામાં કયા પાઠ ભણાવાય છે તેનું ધ્યાન રાખજો તો સારું રહેશે. જો તેનું ધ્યાન નહીં રાખો તો તમારા સંતાનો પણ કદાચ જેલના સળિયા પાછળ હશે, હાથમાં બંદૂક હશે અને ફાયરિંગ કરતા તમને જોવા મળશે. પછી તમે ક્યાંય મોઢું બતાવવાની લાયક પણ નહીં રહો. એટલે કટ્ટરવાદ ફેલાવવાની વાતો ઉપર ધ્યાન આપવાના બદલે બાળકોને સારું શિક્ષણ આપો, કારણ કે તેમને સારા સંસ્કાર અને શિક્ષણની જરૂર છે, આતંકવાદની નથી.